જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે ગોપાળાનંદ સ્વામીની વડોદરામાં જે વાડી મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા જઈશું. અહીંયા ગોપાળાનંદ સ્વામી બહુ રહેતા. વડોદરા બહુ ભગવાન ગોપાળાનંદ સ્વામી રહ્યા છે અને બહુ લીલાઓ કરી છે એમને, બહુ વિચરણ કર્યું છે એમને. આપણે અહીં વાડી મંદિરમાં દર્શન કરવા જઈશું. આ વાડી મંદિર નાથ ભક્તનું ઘર હતું આ વાડી મંદિરમાં, અને અહીંયા ગોપાળાનંદ સ્વામી આવતા. અહીંયા બહુ મોટો ઇતિહાસ છે. અહીં ગોપાળાનંદ સ્વામી અવારનવાર નાથ ભક્તના ઘરે આવતા ત્યારે, અને જે શંકર ભગવાનનું મંદિર આપણે દર્શન કરશું, એ શંકર ભગવાનના દર્શન કરશું ને એ શંકર ભગવાનનું એ ગોપાળાનંદ સ્વામીએ એ મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે વંદુના પાઠ કરીને. આપણા ગૌશાળા છે, ગૌશાળાના દર્શન કરશું. જુઓ, આપણું મંદિર વડતાલના તાબાનું છે. આપણે અંદર દર્શન કરવા પછી જઈશું. અને અહીંયા ગોપાળાનંદ સ્વામી આવતા અને નાથ ભક્તના ઘરે રહેતા. ત્યારે એક વખત જ્યારે ગોપાળાનંદ સ્વામી પીપળાના ઝાડ નીચે બેઠેલા, ત્યારે એ વખતે પીપળાના પાન બધા ખરી ગયા અને એમાંથી બધા દેવો ઉત્પન્ન થયા. અને પૂછ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી કે તમે કોણ છો? તો કે અમે ગયા જન્મમાં વિદ્વાન બ્રાહ્મણો હતા. અને વિદ્વાન બ્રાહ્મણ એમનું અહમ બહુ હતું. પણ જ્યારે અમારે મૃત્યુ થયું ત્યારે અમે ભગવાનના ધામમાં જતા હતા, ત્યારે બ્રહ્મા સામે મળ્યા. ત્યારે બ્રહ્માજી કહે કે ક્યાં જાઓ છો? કે ભગવાનના ધામમાં. પણ તમને અહમ છે એટલે તમે ભગવાનના ધામમાં નહીં જઈ શકો, તો જાઓ તમે એમ કે પીપળાના પાન થઈ જાઓ. તો એ પીપળાના પાન થઈ ગયા, તો હવે અમારું કલ્યાણ ક્યારે થશે? આ નાથ ભક્તનું ઘર આવ્યું છે. આપણે જુઓ, અહીંયા નાથ ભક્તનું ઘર હતું. ત્યારે એમને એવું કીધું, પીપળાના પાનને માંથી જે દેવો ઉત્પન્ન થયેલા એમને એવું બ્રાહ્મણોને કે તમે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે ત્યારે તમને મહારાજ પ્રત્યક્ષ મળશે. અને જ્યારે આ બ્રાહ્મણો બોલતા હતા ત્યારે મહારાજ એમને પ્રગટ થઈને દર્શન આપતા હતા. અને ગોપાળાનંદ સ્વામી અવારનવાર અહીંયા આવતા. એ નાથ ભક્તના દર્શનના ચરણાવીના દર્શન કરીએ આપણે. અહીંયા ગોપાળાનંદ સ્વામી અહીંયા પણ આપણા ટોડાના જેમ ગોળ ચડાવવામાં આવે છે. આ ગોપાળાનંદ સ્વામી સભા મંડપ છે. અહીંયા બહેનોનો પ્રવેશ નથી સભા મંડપમાં. શિષ્ય પરંપરા, આ એક નકશો બનાવ્યો છે ગોપાળાનંદ સ્વામીના પરંપરાનો, જે અત્યારે બધા સંતો છે એમના પરંપરાના. એનો આખો વંશવેલાની એક યાદી બનાવેલી છે. આખો સભા મંડપ છે. વાડી મંદિર છે. એની આ વાડી મંદિરનું ગોપાળાનંદ સ્વામી જે સભા મંડપ છે, આપણે દર્શન કરશું અંદર. જય સ્વામિનારાયણ મારા વાલા, ગોપાળાનંદ સ્વામી જય. મહારાજ મારા વાલા. જય ઘનશ્યામ મહારાજ પ્રભુ. આ ચરણાવીન છે પ્રસાદીના. ચરણાવીના દર્શન કરશું. પ્રસાદીના જ છે.
આ જૂનામાં જૂનું મંદિર પ્રસાદીનું વડોદરામાં છે, મહારાજ વખતનું. ગોપાળાનંદ સ્વામીની જય. જય ગોપાળાનંદ સ્વામી. આ થાંભલાના દિવાલે ટેકો બેસતા એ પ્રસાદીનો થાંભલો છે. આ મહાદેવ જે આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરવા જઈશું એ ગોપાળાનંદ સ્વામીએ વંદુના પાઠ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને શંકર ભગવાન દર્શન આપ્યા હતા. અને અહીંયા જે ગણપતિ છે, અહીંયા જે ગણપતિ દાદા, એ ગણપતિ દાદાનો એવો ઇતિહાસ છે. અહીંયા એક મસ્ત લીલા છે, એનું એનિમેશન મારી બેબીએ બનાવેલું છે. એનું લિંક હું આ વિડીયોમાં મૂકીશ અને તમે જોઈ લેજો. અહીંયા ગણપતિ દાદાના પેટમાં એક બ્રાહ્મણનો હાથ એની અંદર ફસાઈ ગયો, આખી એની સ્ટોરી છે. આપણી પાસે એટલો ટાઈમ નથી કે જે હું કહી શકું, પણ એનું એનિમેશન આખું સ્ટોરી સાથે એનો અમે વિડીયો મારી બેબીએ બનાવેલું છે. આપણે એની ચેનલમાં તમને એની લિંક મોકલીશ, તમે જોઈ લેજો. અહીંયા ગોપાળાનંદ સ્વામીએ આ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આ શંકર ભગવાનના મંદિરની. આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું. આપણે તમે સામે છત્રી જોઈ, ટાવર જોયું, પહેલાં એ મુખ્ય ગેટ હતો. આ ગણપતિ દાદા, હનુમાનજી. આપણે અંદર દર્શન કરશું. આ ગોપાળાનંદ સ્વામી સભા મંડપની ઉપર ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ અને મૂકી છે. બીજા સંતોની છે, દૂરથી દેખાઈ આવતું નથી કોની છે. આપણે નિજ મંદિરમાં ગયા દર્શન કરવા અંદર. આપણે હિંડોળાના દર્શન કરીએ. જય મહારાજ. ફૂલના હિંડોળા, ફૂલના હિંડોળા છે. જો આપણે દર્શન કરીએ. એ મારા વાલા વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ બાંધ્યો આંબલિયા ઢાળ, ભલ મારો
નીચે હિંડોળે આંબાની ડાળ મહારાજ ઘનશ્યામ મહારાજની જય. મારો વાલો કેવો સરસ લાગે છે પોપટી કલરના વાઘામાં, લાઈટ પોપટી. મહારાજે હાથમાં રૂમાલ લીધો છે, મારો વાલો શોભી રહ્યો છે. બહુ સરસ દર્શન છે. જય હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા ભક્તિ માતા. લક્ષ્મીનારાયણ દેવની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. વાહ, મારો વાલો છડી લઈને ઊભા છે, શોભે છે મારો વાલો. પ્રસાદીના વાઘા મહારાજના એરિયા પાછળ ડોળો મહારાજ.